ओम हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके मंगलाचरण અને 14મો 15મો મંત્ર. જય વિંદાબેન. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च यदा सर्वे प्रमुच्यन्ते कामायस्य हृदि स्थिताः अत मर्त्युमृतो भवति यत्र ब्रह्म समस्नुते यत्र યત્ર ક્યાં છે? શું છે? યત્ર છે? અત્ર. અચ્છા, સંધિ હશે એટલા માટે અત્ર બોલવાનું છે. અત્ર બ્રહ્મ સમસ્નુતે. આગળનો મંત્ર. હા હા. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ અથ મર્ત્યુમૃતો ભવતિ એતાવદ્યનુશાસનમ. ઓકે, સરસ. અસ્થિથી અસ્મિની યાત્રા આપણે જોયું. અસ્થિ સોપાધિક છે, અસ્મિ નિરુપાધિક છે. અસ્થિ જ્યારે કઈ અસ્મિની સાથે જો સોપાધિક થાય તો ખરેખર એ અસ્થિ જ છે. જો અસ્મિ સોપાધિક તે ખરેખર શું છે? અસ્મિ છે, સોરી અસ્થિ છે. કારણ કે અસ્મિ સોપાધિક એટલે શું છે? સોપાધિક એટલે કે બુદ્ધિને આધારે જેને ગ્રહણ કરવામાં આવે છે તે. તો બુદ્ધિને આધારે હુંની સાથે શેને ગ્રહણ કરવામાં આવે? ઉપાધિ એટલે જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એટલે હું હર્ષા છું એ સોપાધિક છે કે નિરુપાધિક? સોપાધિક કહેવાય. એટલે હું છું એ નિરુપાધિક છે, પણ હું શરીર છું તો એ શું થયું? સોપાધિક. અને શરીર છું એ જે શરીર જે છે એને ગ્રહણ કઈ રીતે કરીએ છે? બુદ્ધિને આધારે. ઇદમ વૃત્તિ જેને કહેવાય. સોપાધિક એટલે શું છે? ઇદમ વૃત્તિ, જેને બુદ્ધિથી ગ્રહણ કરી શકાય. તો શરીર જે છે એને કઈ રીતે ગ્રહણ કરીએ છે? એ વિષય રૂપ છે. શરીર એ શું છે? વિષય રૂપ છે, એ દ્રશ્ય છે. અને એટલા માટે એ સોપાધિક એ બુદ્ધિનો વિષય થયો. એટલે હું છું ની સાથે જે કંઈ જોડાય એ બધું શું કહેવાય? સોપાધિક. અને અલ્ટિમેટલી એ શું કહે? અસ્મિ ના કહેવાય, પણ શું છે? અસ્થિ. એટલે અસ્થિથી અસ્મિ સુધીની યાત્રામાં શું છે? અસ્થિ જે બાહ્ય જે છે એના સંદર્ભમાં આપણને કોઈ તકલીફ થતી નથી. પણ જ્યારે અસ્મિ આવે છે અને અસ્મિને જ્યારે અસ્થિ જે છે એને અસ્મિ તરીકે લઈએ છે, અસ્થિને અસ્મિ તરીકે લઈએ છે, અને ત્યારે ત્યાં શું છે? ત્યાં સમસ્યા ઊભી થાય છે. એટલે આપણે આધ્યાત્મિક યાત્રા કઈ કરવાની છે? અસ્થિથી અસ્મિ. અને અસ્મિ એટલે હું છું. અને હું છું ની વચ્ચેનું બધું જ છું થઈ જાય. હું છું ની વચ્ચેનું બધું જ્યારે છું થઈ જાય. કઈ રીતે? વિવેક થકી. વિવેક થકી.
કારણ કે હું છું અને આ જે શરીર જે છે એ તો છે આપણે કહીએ તો રહે જ છે, એ અલોપ નથી થઈ જતું, એ નથી એવું નથી થઈ જતું, કારણ કે એ તો જગત અંતર્ગત છે અને જગતનું સર્જન કોણે કર્યું છે? મેં નથી કર્યું, એ તો ઈશ્વરે કર્યું છે. તો ઈશ્વરની સૃષ્ટિ અંતર્ગત આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પણ શું છે? એ પણ અસ્થિ અંતર્ગત જ આવે. પણ એ અસ્થિ એ જે સોપાધિક છે એનું શું કર્યું છે? વિવેક થકી આપણે એનો નિષેધ કર્યો છે. એ સોપાધિક છે એ પ્રમાણે આપણે જાણ્યું છે. પણ એ સોપાધિકની પાછળ સત્ય શું છે? નિરુપાધિક. નિરુપાધિક શું છે? અસ્થિ પાછળનું સત્ય અસ્તિત્વ. અને અસ્તિત્વ જે આપણે કહીએ છીએ છેની પાછળનું અસ્તિત્વ એ જ છુની પાછળ પણ એ જ છે. એટલે છે અને છું ત્યાં એક જ સત્તા છે, એક જ સત્ય છે. અને એ સત્યને જ્યારે જાણે છે એટલે અસ્થિથી અસ્મિની યાત્રા. એ જેણે જાણ્યું છે અને ત્યારે એનું ફળ દર્શાવતા શું કહે છે કે યદા સર્વે પ્રમુચ્યન્તે કામાહ યે અસ્ય હૃદયશ્રિતાઃ. આના હૃદયને આશ્રિત, હૃદયમાં આશ્રિત જે છે કામનાઓ જે છે એ પ્રમુચ્યન્તે છૂટી જાય છે. કેવી રીતે છૂટી ગઈ? તો કામનાઓનું કારણ શું છે? કામનાઓ ઊભી થાય છે. કેમ ઊભી થાય છે? કામનાઓ જે છે એ હૃદયશ્રિતાઃ બુદ્ધ્યાશ્રિતાઃ આપણે કહીએ. કેમ ઊભી થઈ? કારણ કે કામના ત્યારે જ ઊભી થાય છે કે જ્યારે કંઈક જોઈતું હોય, જ્યારે કંઈક કરવું હોય ત્યારે જ કામના ઊભી થઈ. કેમ કરવું છે? કેમ જોઈએ છે? કારણ કે અપૂર્ણતાની અનુભૂતિ છે. કેમ અપૂર્ણતાની અનુભૂતિ છે? આપણે ધીમે ધીમે પાછળ જવાનું કારણ શોધતા શોધતા. અપૂર્ણતાની અનુભૂતિ કેમ છે? કારણ કે આ શરીર એ અપૂર્ણ છે, મન અપૂર્ણ છે, મર્યાદિત છે. એને હું ગણું છું, એને હું ગણી લીધું છે તો હું કેવો થઈ ગયો? અપૂર્ણ થઈ ગયો. અને અપૂર્ણ હું એ મને સ્વીકાર્ય નથી. કેમ નથી સ્વીકાર્ય? કારણ કે હું પૂર્ણ છું. હું પૂર્ણ છું. હું પૂર્ણ છું તો અપૂર્ણ મને ક્યાંથી સ્વીકાર્ય હોય? એટલે સહજ રીતે પૂર્ણ થવાની ઈચ્છા રહેલી છે. પણ પૂર્ણ થવાની ઈચ્છા કઈ રીતે, એને પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત થાય? તો સમસ્યા નથી ખબર કે અપૂર્ણતા કેવી રીતે છે. એટલે જે વ્યવહારિક રીતે આપણી પાસે જે ઉપાયો છે એનાથી જે અપૂર્ણતામાંથી રાહત અપાવે એવું છે, તાત્કાલિક રાહત અપાવે એવું છે, એ ઉપાયો કરીએ છીએ આપણે. અને એને માટે એ કામના જે છે એની પૂર્તિ કરીએ છીએ. ખરેખર ઈચ્છા શું છે? ઈચ્છા તો છે નિત્ય સુખ પ્રાપ્ત થાય. પણ નિત્ય સુખ પ્રાપ્ત કેવી રીતે થાય? સમસ્યા શું છે એ ખબર નથી. એટલે અનિત્ય સુખ જે પ્રાપ્ત થાય છે ત્યાં જ નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે. અનિત્ય સુખ પ્રાપ્ત થાય છે ત્યાં જ મારું જ સુખ સ્વરૂપ પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે કઈ વિષય તરફથી આપણને સુખ પ્રાપ્ત થાય છે તો ઈચ્છા રહિતનું મન છે એ વખતે. અને ઈચ્છા રહિતનું મન છે શું છે? એ સુખ સ્વરૂપ છે. ત્યાં જેટલી ઈચ્છાઓથી મુક્ત હોઈએ એટલું જ સુખ કેવું છે? એ વધારે છે. ઘણી બધી ઈચ્છાઓ એટલે ઘણું બધું સુખ કહેવાય. આપણે આપણો પોતાનો જ અનુભવ છે. ઘણી ઈચ્છાઓ હોય, ઘણી ઈચ્છાઓ હોય તેમાંથી કેટલી પૂરી થાય? બહુ ઓછી પૂરી થાય. પણ ઓછી ઈચ્છાઓ હોય તો? ઓછી ઈચ્છાઓ હોય તો આનંદ આનંદ એટલે દુઃખ ઓછું થાય, ઘણી પૂરી થાય. એટલે આપણે જોઈએ કે ઈચ્છાઓનું રહિત મન જે છે એ કેવું છે? ત્યાં સુખ છે. એ સ્વરૂપને જ પ્રગટ કરે છે. પણ એ ક્યારે સંભવિત છે? જ્યારે સુખ સ્વરૂપને ઓળખે ત્યારે. અને સુખ સ્વરૂપને ઓળખે પછી કઈ કામના રહેવાની છે? કોઈ કામના રહેતી નથી. અને એટલા માટે કહે છે કે જેણે જાણ્યું છે એને માટે બધી જ કામનાઓમાંથી મુક્ત થઈ જાય છે. યદા સર્વે પ્રમુચ્યન્તે, યદા સર્વે કામાહ પ્રમુચ્યન્તે, એનાથી જ્યારે મુક્ત થઈ જાય છે પેલું ક્યારે? સ્વરૂપને જાણે છે ત્યારે. સરળ છે ને? સમજાયું છે કે નહીં? બરાબર. અને ત્યારે શું છે? અથ તદા મર્ત્યઃ અમૃતઃ ભવતિ. સિમ્પલ છે કે નહીં? એટલે મર્ત્ય જે પોતાને મરણ ધર્મવાન ગણે છે
એ જ શું છે હવે જાણે છે. આ માનવાનું નથી, પણ શું છે સ્વરૂપને જાણે છે. શું જાણે છે? હું ક્યારેય મરું નહીં. હુંનું મૃત્યુ છે, હું ક્યારે મરે જ નહીં. ક્યારે મૃત્યુ થયું હુંનું? કોઈ કાળે છે જ નહીં મૃત્યુ. અને આ ઉપાય છે એનો. બીજો કયો ઉપાય હોઈ શકે? શું કરીએ તો અમર થઈ જવાય? કોઈ કર્મ કરીએ એટલે અમર થઈ જવાય ખરું? ગમે તે કર્મ હોય એનાથી અમર ના થવાય, કારણ કે કોઈ પણ કર્મ જે છે એ હંમેશા મર્યાદિત છે. સમયમાં શરૂ થતું હોય, સમયમાં પૂરું થાય, એના થકી પ્રાપ્ત થતું ફળ પણ શું છે એ સમયમાં પ્રાપ્ત થાય. તેનો અંત આવે તો એ જે છે એને અમરત્વ કહેવાય નહીં. એટલે જ્યારે એની કામનાઓ સમાપ્ત થઈ જાય છે, પણ ક્યારે સમાપ્ત થઈ જાય છે તે આપણે જોવાનું. જ્યારે પોતાના જ સ્વરૂપને ઓળખે છે ત્યારે કોઈ કામના રહેતી નથી. અને ત્યારે મર્ત્યઃ અમૃતઃ ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. અને અહીં જ એ બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. બ્રહ્મની પ્રાપ્તિ કરે છે એટલે પોતાના જ પૂર્ણ સ્વરૂપમાં સ્થિત થાય છે. કયું છે સ્વરૂપ? પરિપૂર્ણ હો. પરિપૂર્ણ અહમ. આઈ લેક નથિંગ. આપણે વિચાર કરીએ આ તો પણ આપણને ઘણી બધી રાહત આપે એવું છે. આઈ લેક નથિંગ. તે શું છે? બધું જ છે જ. તો એ પણ આપણા મનને શાંત કરનાર છે. જોઈએ છે જોઈએ છે જોઈએ છે એ કેવું કરે છે? મનને અસ્વસ્થ રાખે છે. પણ મારી પાસે બધું જ છે. તો એ જે ફિલિંગ જે છે, એ જે વિચાર છે, એ વિચાર માત્ર જ આપણને રાહત આપે છે, કોઈક પ્રકારનું સુખ. એ પણ આ તો મારું સ્વરૂપ જ છે, પરિપૂર્ણ. અને બીજો અર્થ આપણે જોઈએ સમષ્ણુ, તે અષ્ટધાતુ જે છે વ્યાપકતાના અર્થમાં, એટલે પોતે સર્વવ્યાપક થઈ જાય છે. એટલે આ પ્રમાણે છે. અને આગળનો જે મંત્ર છે એમાં શું કહ્યું હતું કે આ જે કામના જે છે એનો મૂળ સાથે નાશ કેવી રીતે થાય એ આગળના મંત્રમાં દર્શાવ્યું છે. અને શું કહે છે? યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્ય ઇહ ગ્રંથયઃ. જ્યારે હૃદયમાં રહેલી ગ્રંથિ એ પ્રભિદ્યન્તે, એ શું થાય છે? ભિદ ધાતુ. ભિદ એટલે છેદવું. કટ ટુ કટ એટલે શું છે? એને છેદવું. પેલો કઠિયારો હોય અને વૃક્ષને એને કાપે, એની કુહાડી હોય એનાથી શું કરે? એને કાપે. એટલે એને શું કહેવાય? એનું છેદન કર્યું. તો અહીંયા પણ આગળ જોયું આપણે સંસાર વૃક્ષ દર્શાવે છે. તો એ વૃક્ષ જે છે એ વૃક્ષનું છેદન થાય છે. અને વૃક્ષ જે છે સંસાર રૂપી વૃક્ષ, અને સંસાર રૂપી વૃક્ષ જે છે એનું છેદન, તેને શું કહ્યું છે? હૃદય ગ્રંથિ. એને અહીંયા ગ્રંથિ તરીકે દર્શાવ્યું છે. તો ગ્રંથિ એટલે શું છે? ગાંઠ. અને સ્વામીજીએ વાત કરી હતી, ગાંઠ એટલે શું છે કે ગાંઠ પેલી વળી ગઈ હોય, જે રીતે ગાંઠ વળી હોય એને ખોલતા આવડવું જોઈએ. જો એને ખોલતા ના આવડે તો ગાંઠ વધારે સ્ટ્રોંગ થઈ જાય અને પછી ખુલે નહીં. એટલે એવી જ રીતે આ સંસાર રૂપી આજે એ ગાંઠ જે છે એને કઈ રીતે ગાંઠ ઊભી થઈ છે, કઈ રીતે ગાંઠ થઈ છે એ જાણવું પડે. તો સંસાર રૂપી ગાંઠ કઈ રીતે ઊભી થઈ છે? કઈ રીતે છે? રાગ દ્વેષ રૂપી જેવું છે તેવું ન જોવાથી. હર્ષાબેન શું કહો છો? આપણા રાગ દ્વેષ ને આપણે બનાવેલા આપણી બીજા પાસેથી ના આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટેનું શું અનસેટિસ્ફેક્શન શું કહેવાય? ઓકે, બીજા કોણ કહેશે? આત્મા અને અનાત્માનું. હા બોલો બોલો. પુરુષ પ્રકૃતિ, જળ ચેતન, એ બધી ગણાય. એનું શું? એટલે એ બધું ગણાય એમાં. ઓકે, હા. બીજું શું કહો છો? રાગ દ્વેષ. હા, 1 મિનિટ પછી. બરોબર. હા, ચંદ્રિકાબેન તમે શું કહો છો?
મેં એવું કીધું હતું કે અધ્યાસને કારણે સંસાર ઉભો થયો છે. બરોબર. હા, કુસુમબેન. અધ્યાસને કારણે આપણે દેહને તો માની લઈએ આપણે આપણો, પણ આપણને અજ્ઞાનને કારણે આપણી આજુબાજુના જે આ મારા અને તારા અને પછી આ જે ચંદ્રિકાબેન કે છે એવું રાગ ને દ્વેષ ને બધું ઊભું થાય અને એમાંથી મમતા ખોટી બંધાય ને એ જ માયા મોહ બરોબર. જેને અધ્યાસ કહી હા, શકીએ, જે જેવું અંજનબેન, છે આપ એવું શું કહો છો? દેખાય. હું એવું સમજુ છું કે એ જે અધ્યાસ છે એટલે જે નથી એ આપણે જેને જાણીએ છીએ ને એના લીધે જે માયા છે, મોહ છે, અહંકાર છે, પછી રાગ દ્વેષ, એ બધી ગ્રંથિઓ છે જે જીવનમાં, એને હું એવું સમજુ છું એ બરોબર. બધી ગ્રંથિઓ છે. ઓકે. હા, દુષ્યંતભાઈ. અપૂર્ણતાની લાગણી હોય, અપૂર્ણતાની લાગણી છે એટલે. બરોબર. પછી શું? પણ બાકી તો આપણે જે પહેલે છે અજ્ઞાન અધ્યાસ એ બધું જે આપણે કહીએ છીએ એવું. બરોબર. હા, જયંતભાઈ, શું કહો છો? હું તો એવું સંપૂર્ણ અને બહુ તટસ્થતાપૂર્વક માનું છું કે અધ્યાસ અને અપૂર્ણતા ને આ દરેક જે શબ્દો શાસ્ત્રોમાં કીધા છે, પણ સંસાર ઉદ્ભવવાનું કારણ જ તે આપણો વ્યવહાર છે અને આપણી સાંસ્કૃતિક કલ્ચરલ હેરિટેજમાં જે બધું ઊભું થયું છે એમાં આપણે પણ જોડાઈ ગયા છીએ કોઈ પણ પ્રકારના ડીપ થોટ વગર, અને ત્યારબાદ આ બધી સંસારનો અધ્યાસ અને અપૂર્ણતા ને અહંકાર ને આ બધું આવ્યું છે. બાકી ત્યાં સુધી તો કાંઈ જ હતું નહીં. હું એવું બહુ ચોક્કસ માનું છું. ઓકે. હા, સુરભીબેન. દેહને હું માણી બેસું. શેને? દેહ ઓકે. શરીરને હું માની બેસું અને એ બધું કરવું, ઓકે. કોણ એના વાત લીધે કરે? આ બધું અધ્યાસ ઉભો થાય. પ્રજ્ઞાબેન. હા, જે જેવું છે તેવું આપણે માનતા નથી, અનિત્ય ને નિત્ય સમજી લઈએ છીએ અને નિત્ય ને અનિત્ય સમજીએ છીએ. ત્યાં આ બધું ઊભું થાય છે. એટલે અજ્ઞાન ને એને કારણે બરોબર. અધ્યાસ ઊભો થાય છે. બરોબર. હા, હર્ષાબેન, શું કેવું છે? બસ આ બધું વિચારમાં સમજ છું, અને પણ આપણે અજ્ઞાન જ્યારે સાચું જે છે, સાચું જે રીતે સત્ય છે એને સ્વીકારીએ તો પછી કશું અજ્ઞાન રહેતું જ નથી. બરોબર. પણ સત્ય રૂપે આપણે સ્વીકારવા તૈયાર થતા નથી ને આપણી બુદ્ધિ પ્રમાણે આપણે વિચારીએ છીએ, રાઈટ? એટલે આપણે ઓકે. ચેતનાબેન, આપે કેવું છે કઈ? નથી કઈ કહેવાનું. હા, કઈ હું વાંધો બસ નહીં. સાવ ઓકે. હા, કઈ વાંધો નહીં. ઓકે. એટલે સંસાર જે છે એ કેમ છે, આપણે પાછળ એમાં જવાનું છે. સંસાર એટલે શું એ પહેલા તો સમજવું પડે ને. સંસાર એટલે શું છે એ પહેલા સમજવું પડે આપણે. તો સંસાર એટલે આપણે જોઈએ તો બંધન, ખરું કે નહીં? સંસારને આપણે જો સ્પષ્ટ રીતે દર્શાવવું હોય તો શું છે? બંધન. બંધન એટલે શું? માની લેવાનું છે બંધનને. બંધન એ માની લેવાનો વિષય છે કે અનુભવનો વિષય છે? અનુભવનો વિષય છે. અનુભવનો વિષય છે ને. એટલે અનુભવ સિદ્ધ જે બંધન છે એને જ સંસાર કહીએ છીએ. હવે જે સંસાર જે છે કેવી રીતે ઊભો થયો છે, તો એ આપણે આપણી બુદ્ધિથી આપણે સમજીએ તો એ આપણને સ્પષ્ટ જવાબ ના મળે. આપણી બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો આપણને સ્પષ્ટ એનો જવાબ ના મળે. પણ શાસ્ત્ર જે કહે છે એ દિશામાં આપણે વિચારીએ તેને સ્પષ્ટ આપણને જવાબ મળે અને આપણે કન્વિન્સ થઈએ, એની પર આપણે કન્વિન્સ થઈએ. શાસ્ત્ર જે કહે છે એ આપણને કન્વિન્સિંગ ના લાગે તો ફરી પાછું એ દિશામાં વિચારવાનું છે. આપણે આપણી આગવી રીતે નથી વિચારવાનું. એટલે શાસ્ત્ર જ્યારે બંધન કહે છે
સંસાર કહે છે, તો સંસારનું કારણ અજ્ઞાન કહે છે. પણ અજ્ઞાન ક્યારે પણ કોઈને માટે સમસ્યારૂપ હોય જ નહીં. અજ્ઞાન કોઈ કાળે કોઈને માટે સમસ્યારૂપ હોય જ નહીં. કેમ? કારણ કે અજ્ઞાન છે ત્યાં કંઈ છે જ નહીં. જેવી રીતે સુષુપ્તિ અવસ્થા છે, ત્યાં શું છે? કશું ભાન જ નથી. ત્યાં સંસાર ક્યાં હોય? બરાબર ને કુસુમબેન? ત્યાં સંસાર ના હોય. એટલે સંસારનું કારણ અજ્ઞાન છે એવું કહે છે. પણ અજ્ઞાન છે, અજ્ઞાન અને સંસાર એ બેની વચ્ચે કંઈક છે. સ્વરૂપનું અજ્ઞાન છે એટલે શું? સ્વરૂપનું ભાન નથી. જયંતભાઈ બરોબર સાથે વિચારો છો કે નહીં? અજ્ઞાન એટલે મારા પોતાના જ સ્વરૂપનું ભાન નથી. અને એને કારણે શું થયું છે? સ્વરૂપનું ભાન નથી. ત્યાં શું થયું છે? જે સ્વરૂપ નથી એને હું ગણી લઉં છું. એટલે સ્વરૂપનું ભાન નથી આપણે કહીએ. તો ટોટલી સ્વરૂપનું ભાન જ ના હોય તો સમસ્યા છે. હુંના વિશેનું ભાન જ ના હોય તો સમસ્યા છે? નથી. છે સમસ્યા? હુંના વિશેનું ભાન જ નથી. સુષુપ્તિમાં કોના વિશે ભાન છે? કોઈના વિશે ભાન નથી. તો સમસ્યા છે? અંધારો રૂમ હોય, ત્યાં કશું જ દેખાતું ના હોય અને ત્યાં સાપે હોય તો સમસ્યા છે? દેખાય છે સમસ્યા? ત્યાં નથી. ખરું કે નહીં કુસુમબેન? જ્યાં ટોટલી ભાન જ ના હોય કશાનું તો સમસ્યા છે? ત્યાં સમસ્યા હોય જ ના શકે. પણ અહીંયા એવું નથી. સ્વરૂપનું અજ્ઞાન છે એટલે એવું નથી કે હુંનું ભાન નથી. સ્વરૂપનું ભાન નથી. હુંનું ભાન નથી, હુંનું અજ્ઞાન છે એટલે શું છે? હુંનું ભાન જ નથી એવું નથી. અભાવાર્થ નથી. એટલા માટે આપણે જોયું તો સ્પેશિયલ અભાવાર્થ. અહીંયા હુંના સ્વરૂપનું અજ્ઞાન, એ અજ્ઞાન અભાવાર્થ નથી. ત્યાં અજ્ઞાન શબ્દનો અર્થ પણ અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ. જ્ઞાનનો અભાવ પણ યથાર્થ જ્ઞાનનો અભાવ. એને અજ્ઞાન કહેવાય કે નહીં? જ્ઞાનનો અભાવ કહીએ તો યથાર્થ જ્ઞાનનો અભાવ એને અજ્ઞાન કહેવાય કે નહીં? તો યથાર્થ જ્ઞાન નથી તો કેવું છે? વિપરીત જ્ઞાન છે. તો વિપરીત જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય. કહેવાય કે ના કહેવાય? વિપરીત જ્ઞાન હોય એને પણ જ્ઞાન કહેવાય. એટલે હુંના સ્વરૂપનું અજ્ઞાન એટલે શું છે? અજ્ઞાન એટલે હુંનું ભાન નથી એવું નહીં, પણ વિપરીત જ્ઞાન છે. વિપરીત જ્ઞાન કઈ રીતનું છે? જે હું નથી એને હું ગણું છું, જે હું છું એને એ હું નથી ગણતો. એટલે આત્મા અને અનાત્મા. તો હું જે છું, હું કોણ છું? મને ખબર નથી હું કોણ છું. કારણ કે શાસ્ત્ર કહે છે, હું કહું છું એવું નહીં, શાસ્ત્ર કહે છે હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું. હું જાણું છું. હું તો જેને જાણું છે કેવું જાણું છું? વિપરીત જાણું છું. હું જાણું છું આ શરીર છું, હું જાણું છું ઇન્દ્રિયો છું, મન છું, હું એને જાણું છું. પણ એ જે જાણું છું એ કેવું છે? એ સ્વરૂપ નથી, યથાર્થ જ્ઞાન નથી. એ શું છે? અયથાર્થ જ્ઞાન છે હુંનું. અને અયથાર્થ જ્ઞાન એને પણ અજ્ઞાન જ કહેવાય. કહેવાય કે નહીં? સ્વરૂપનું અજ્ઞાન એટલે શું છે? અયથાર્થ જ્ઞાન. અને અયથાર્થ જ્ઞાન છે. કેમ ઊભું થયું? કેમ અયથાર્થ જ્ઞાન થયું? મને ઈચ્છા થઈ કે હું આ શરીરને હું ગણું, એવું છે? મને ઈચ્છા થઈ કે આ મનમાં દુઃખ વૃત્તિ ઉત્પન્ન થઈ અને હું દુઃખી થઉં. કોને દુઃખી થવું છે? કોઈને નહીં. કોને ચિંતિત થવું છે? કોને કોઈને મળવું છે? નહીં. કોઈને નહીં. નથી, છે જ નહીં. પણ છતાં હું મરી જઈશ, હું મરી જઈશ. કેવી રીતે થયું?
અયથાર્થ શરીરને હું માન્યું. અયથાર્થ જ્ઞાન જે છે કેવી રીતે થયું આ બધું વિશ્લેષણ કરવાનું. તો આપણને શું છે એક એક્ઝેક્ટ આપણને શું છે દિશા મળે, વિચારવાની દિશા. એટલે યથાર્થ જ્ઞાનનો અભાવ એટલે અયથાર્થ જ્ઞાન છે હુંના સ્વરૂપનું. તો હુંના સ્વરૂપનું અયથાર્થ જ્ઞાન એટલે શું છે? અધ્યાસ થયેલો છે. એને જ કહેવામાં આવે અધ્યાસ. એટલે સંસાર કેમ છે, બંધન કેમ છે? કેમ છે? કારણ કે આ શરીરને હું ગણેલું છે, ઇન્દ્રિયોને હું ગણી છે, આ જે છે મનને હું ગણું છું, એટલે સંસાર છે. પણ હું કેમ ગણું છું એને? મને ઈચ્છા થઈ? ના, અધ્યાસ થયેલો છે. અધ્યાસ કેમ થયેલો છે. થયો અધ્યાસ? હુંના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. જેવું સ્વરૂપ છે એવું એનું ભાન મને નથી. અને પરિણામે જે હું નથી એને હું ગણી લઉં છું. એટલે એને જ કહેવાય અધ્યાસ. અધ્યાસ એટલે શું? અધિ આસ. આસ જે છે અસુક્ષેપણે, ક્ષેપણ એટલે મૂકવું. અધિ એટલે સારી રીતે મૂકવું. સારી રીતે મૂકીએ છીએ આપણે. આ શરીર હું છું એટલે હુંમાં શરીરને સારી રીતે મૂક્યું. પણ સારી રીતે મૂક્યું એટલે શું? એમાં દુઃખી થઉં છું. એટલે એ અધ્યાસ આપણે કહીએ. પણ એ અધ્યાસની નિવૃત્તિ કરવાની છે. અધ્યાસની નિવૃત્તિ કેવી રીતે થાય? જે અધ્યાસ એટલે શું છે? વિપરીત જ્ઞાન છે, અયથાર્થ જ્ઞાન છે. તો એની નિવૃત્તિ કેવી રીતે થાય? યથાર્થ જ્ઞાન યથાર્થ જ્ઞાન થકી. યથાર્થ જ્ઞાનથી થાય. બીજું શું હોય? એના માટે રાગ દ્વેષ ઓછા કરવાના, એને માટે દોડવાનું, એને માટે કસરત કરવાની, એના માટે ધ્યાન કરવાનું. કહું તો અયથાર્થ જ્ઞાન દૂર થઈ જાય. ખરું કે નહીં? કસરત કરીએ આપણે, ધ્યાન કરીએ, દોડ લગાવીએ, આવતીકાલે યોગાસન કરીએ, યોગા કરીએ, તે શું થાય? યથાર્થ જ્ઞાન જે અયથાર્થ જ્ઞાન છે દૂર થઈ જશે. સાચું કે નહીં હર્ષાબેન? નહીં ને? તો ઉપાય એક જ છે. આ બહુ જ સ્પષ્ટ રાખવાનું. ઘણી બધી સમસ્યાઓ આપણી દૂર થઈ જાય. આ વસ્તુને આપણે બહુ સ્પષ્ટ રાખવાની. આપણે બધા ભિન્ન માણસો જોડે રહેતા હોઈએ તો હું દુઃખી કેમ છું એનું કારણ બીજું કાંઈ નથી, અયથાર્થ જ્ઞાન છે. બરાબર? હું દુઃખી કેમ છું? પહેલો જવાબ તો આ જ હોય. આ શું છે? આ પહેલો જવાબ આ જ હોય. હું દુઃખી કેમ છું? મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મને નથી. અને યથાર્થ જ્ઞાન નથી તે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? યથાર્થ જ્ઞાનથી. યથાર્થ જ્ઞાનથી જે છે, જે હું છું એ થાય. અયથાર્થ છે જતું રહે. એને માટે બીજું કંઈ કરવાનું ના હોય. બરાબર ને? એટલે પહેલો જે છે આપણો જવાબ શું હોય કે અધ્યાસ. અજ્ઞાન છે એને કારણે અધ્યાસ, અને અધ્યાસને કારણે વિપરીત આપણે દર્શન કરીએ છીએ અને એ બંધનનું કારણ બને છે. એ સંસાર છે. એટલે સંસારમાંથી મુક્ત થવા માટે શું કરવાનું? તો પહેલો જવાબ શું હોય? અધ્યાસ દૂર કરવાનો. પ્રાપ્તિ. કારણ કે સંસારનું કારણ છે અયથાર્થ દર્શન. બરાબર ને? સંસારનું કારણ છે, બંધનનું કારણ છે અયથાર્થ દર્શન. જે હું છું એનું ભાન નથી, એટલા માટે સંસાર છે, એટલા માટે બંધન છે. પછી બંધન સુખરૂપ હોય કે દુઃખરૂપ હોય? કારણ કે સુખ મનમાં ઉઠતી વૃત્તિ છે, દુઃખ એ મનમાં ઉઠતી વૃત્તિ છે. સ્વરૂપ એ કોઈ વૃત્તિરૂપ નથી. સ્વરૂપને એવું કહેવાય? સ્વરૂપ એ મન ઉપર આધાર રાખે. સુખ સ્વરૂપ જે છે એ તો હકીકત છે, હું સુખ સ્વરૂપ છું. પછી મનમાં સુખ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે પણ સુખ સ્વરૂપ છું, મનમાં દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે પણ હું સુખ સ્વરૂપ છું. એ હકીકત નથી બદલાતી. હું જાણું કે ના જાણું, હકીકત તો એ જ છે. એટલે જે હકીકત છે એને હું જાણું,
જે હકીકત છે એને હું જાણું. તો હુંના સ્વરૂપનું અયથાર્થ દર્શન છે, અયથાર્થ જ્ઞાન છે, દૂર થાય છે. બરાબર? એટલે આ વસ્તુ એકદમ સ્પષ્ટ હોય. તો પછી કર્મ શેને માટે? બરાબર ને? કર્મ શેને માટે? તો કર્મ જે છે એનો જવાબ શું હોય? યથાર્થનું ભાન થવા માટે મન તૈયાર હોય. યથાર્થતાને સ્વીકારવા માટે આ મન જે છે એ તૈયાર હોય. એટલે મનને તૈયાર કર્યું તો એ મન હકીકત જે છે એને સ્વીકારી શકે. સ્વામીજી એક વાત વચ્ચે મૂકી શકો? હાજી. હા, આપણા સ્વામીજી એમ કહેતા હોય છે ને કે તમે અપેક્ષા જો રાખો કોઈની પાસે, એ બંધનકારી, એ બંધન કહેવાય. અને તમારી પાસે કોઈ અપેક્ષા રાખે એટલે એમ કે સ્વામીજી એના શબ્દોમાં કે હું કોઈનો નહીં ને હું બધાનો, એટલે બંધન તો એવું મનમાં સમજવાનું આપણે કે ભાઈ આપણે કોઈના નથી, આપણો અધિકાર કોઈની ઉપર નથી, એવી રીતે કોઈનો અધિકાર આપણી પર નથી. એટલું મનમાં રાખીએ તો સંસારના બંધન ઢીલા પડે કે ના પડે? આ બધું ઉપાય રૂપે છે. આ બધું ઉપાય રૂપે છે. મન હંમેશા જે છે કોઈ એક પક્ષને વળગી રહેતું હોય ત્યારે પ્રતિપક્ષ કરવાનો. એકને વળગતું હોય ત્યારે આપણે વિચારીએ કે બધા જ મારા છે. એકને વળગતું હોય તો ત્યાં બીજો પક્ષ ઉભો કરવાનો છે કે બધા જ મારા છે. બરાબર? તો શું થાય? ત્યાં મન જે છે શાંત થાય. કોઈ એકને વળગ્યું નથી, કોઈ એકનો તિરસ્કાર નથી. એકનો તિરસ્કાર નહીં, બધાનો તિરસ્કાર, એટલે અનાસક્તિ. એકનો નહીં તિરસ્કાર, બધાનો તિરસ્કાર, તે શું થયું? અનાસક્તિ થઈ. એકને માટે રાગ નહીં, બધાને માટે રાગ, એ અનાસક્તિ છે. પણ આ બધી જ વસ્તુઓ જે છે આપણે સમજવાની છે. પ્રતિપક્ષ ભાવના કહેવાય ને. જ્યારે મન કોઈ જગ્યાએ જકડાયેલું હોય તો આ રીતે વિચાર કરવાથી મન એ જગ્યાએથી આપણું મુક્ત થાય છે. બરાબર ને? એ મુક્ત થયેલું મન જે છે વિચાર કરવા માટે પ્રેરિત થાય. જ્યારે મન રિલેક્સ હોય, સ્વસ્થ હોય તો જે વિચાર કરી શકે. અને શાસ્ત્રનો વિચાર જે છે એ તો હુંના સંદર્ભમાં છે. તો હું જે છે જ્યાં જકડી ગયું આ શરીર જ હું છું એ જકડી ગયો હોય તો એને બીજું શું દેખાવાનું છે? એને તો શરીરની જ પડી હોય કે હું આટલો જ છું અને આને જ સુખી કરું, એટલે શું ખાવું અને શું એને પુષ્ટ કરવા માટે શું કરું, એને એનો જ વિચાર આવવાનો છે, કારણ કે હું આટલો જ છું. બરાબર ને? એટલે પેલો કહેતા હોય કે શું છે કે આપણે પેલો ઘી પીએ દેવું કરીને. કેમ દેવું કરીને ઘી? કાલ કોણે જોઈ છે? કાલ કોણે જોઈ છે? એટલે દેવું કરીને પણ ઘી પીએ. કેમ? કારણ કે હું આટલો જ છું. એટલે એવો જે સ્થૂળ વિચાર વાળો છે એ સૂક્ષ્મતમ એવા હું જે નિત્ય, જે ચૈતન્ય સ્વરૂપ છે, એને કેવી રીતે જાણી શકે? કોઈ સંભાવના દેખાય છે? જે આ શરીરને, જે સ્થૂળ શરીરને જ હું ગણતો હોય અને એના જ લાલન પાલનમાં જે હંમેશા વ્યસ્ત હોય, તો એ વ્યક્તિ જોઈ શકે, એ વિચારી શકે ખરો હું શરીરથી કંઈક પર છું? જે વ્યક્તિને આ સ્થૂળ શરીરને જ હું ગણી લીધું છે એ શું વિચારવાનું છે? એવી જ રીતે આ સંસારમાં એવા વ્યક્તિ જોડે આપણે રહેતા આવીએ તો શું કરવાનું? હા, આ તમે કીધું કે જેને વિચાર આવ્યો જ નથી તો આપણે સંસારમાં, જેમ તમે કહો છો કે આપણે સંસાર કેવી રીતે થાય છે, એવી જ વ્યક્તિ આધ્યાત્મિક એવો વિચાર જ સામે વ્યક્તિનો ના આવતો હોય અને આપણે એ વિચાર સામે પર પક્ષે
લઈ જવા પણ ના માંગતા કે આપણો જ વિચાર બરાબર છે, પણ ધ સેમ ટાઈમ એ સામેની સ્થૂલ વસ્તુને મહત્વ આપે અને આપણને પછી એમાં જ આપણી વિચારધારાને મેળવવા માંગે તો આપણે કેવી રીતે એડજસ્ટ થઈ આમાં શકીએ શું એને? છે હર્ષાબેન, પહેલા આપણે સ્પષ્ટ થવાનું છે. આ જે છે આમાં આપણે પોતે સ્પષ્ટ થઈએ, આ બીજા કોઈને માટે નથી. બીજી વ્યક્તિએ શું કરવું, કઈ રીતે કરવું એ મને ઘસડી જાય છે કે આ પ્રશ્ન જ નથી ઊભો થતો આમાં. પહેલા આપણે આ બાબતમાં સ્પષ્ટ થવાનું છે કે આ શરીર જે છે એ જ એટલું જ મારા માટે છે, એટલું નથી. એટલા માટે પેલો જે આ સ્થૂળ શરીરથી ઊભો ઉપર ઉઠેલો છે એ વિચારે છે કે માત્ર આ જ જન્મ નથી મારો, હું તો આ શરીર છૂટી જશે, ફરી પાછું નવું શરીર પ્રાપ્ત થશે, ત્યારે પણ હું તો હોઈશ, હું તો આ રહેવાનો છે. આવતો ભવ હું સુધારું, આ ભવમાં તો ના સુધારું, કઈ વાત, આવતો ભવ સુધારું, કેવી રીતે સુધારું? તો એ વિચારે છે કે નહીં કે આ સ્થૂળ શરીરથી હું જુદો છું, એને વિચારે છે કે નહીં? તો એ માત્ર સ્થૂળ શરીર જેટલો જ છું, હું છું એવું નથી વિચારતો. હું આ સ્થૂળ શરીર કરતા કંઈક જુદો છું. શું છે? આ સ્થૂળ શરીર તો છૂટી જશે અહીંયા, પણ હું, મારી યાત્રા તો જશે. એ કેવો છે? આ સ્થૂળ શરીરથી ઉપર ઉઠેલો છે, એટલે કંઈક એવા કર્મોમાં ગોઠવાય, કંઈક એવા શુભ કર્મો કરું કે જેથી કરી અને મારો જન્મ જે છે, ફરીનો જન્મ છે, સુધરે. તે પાપ પુણ્યમાં માને છે કે નહીં? એ ધર્મમાં માને છે કે નહીં? એ ઈશ્વરમાં માને છે કે નહીં? તો પેલો જે સ્થૂળદર્શી છે એના કરતા ઉપર ઉઠેલો છે કે નહીં? અને એનાથી પણ ઉપર ઉઠેલો હોય શું છે? મારે જીવનમાં જે છે કંઈ ખોટું કરવું નથી, જીવનમાં મારે કંઈ ખોટું નથી કરવું. કેમ? કારણ કે હું ખોટું કરીશ ને મારે ભોગવવાનું છે. એટલે હું જે જીવન જીવું, ધર્મમય જીવન જીવું. મારે કોઈનું ખૂંચવી લેવું નથી, મારે સુખી થવું છે, પણ મારે સુખી થવું છે, સામેવાળાને સુખી થવું છે. એટલે આવતો ભવ સુધારવા માટે જ નહીં, પણ આ ભવ સુધારવા માટે પણ એ પ્રયત્નશીલ છે. કોકનો પગ ખેંચવો તે મારો પગ ખેંચવાનો છે, પણ હું જો કોઈનો પગ ના ખેંચું તો કોઈ મારો પગ ખેંચવાનો નથી. તો આ જીવનમાં શું છે? સ્વસ્થતા છે કે નહીં? શાંતિ છે કે નહીં? તે જે આ જન્મમાં એ વિચારે છે કે મારે અત્યારે મારે સુખ શાંતિ જોઈએ છે, માત્ર આવતા ભવમાં જેવું નહીં, અહીંયા પણ મારે સુખ શાંતિ જોઈએ છે. તેનું જીવન કેવું છે? નીતિમત્તા વાળું. બરાબર ને? એટલે પેલો પુણ્ય પેલા સ્વર્ગ લોકમાં જવા માટે જ નથી કરતો, પણ આ લોકમાં પણ એ સુખ શાંતિ પ્રાપ્ત કરે. અને એવો જે ધર્મમય જીવન જીવે છે એને જ વિચાર આવવાનો છે, એને જ વિચાર આવવાનો છે કે આ બધું જે કંઈ બધું કરું છું એની પાછળનો ઉદ્દેશ શું છે? જે કંઈ હું જીવન જીવું છું, જે કંઈ કરું છું એની પાછળનો ઉદ્દેશ શું છે? આ ભગવાને ઈશ્વર આ રચના કેમ કરી છે એને વિચાર આવવાનો છે. આ હું જે છે તો આ હું આવો કેમ છે? હું ક્યાંથી આવે છું? બધા જે વિચારો જે છે આ શું છે? એક પછી એક એનું લેવલ ઉપર જાય છે. અને ત્યારે પછી એને શાસ્ત્રના શબ્દોને બધું સાંભળ્યું હોય, કેટલાય વાક્યો આપણે વાંચતા હોય, તત્વમસી, પ્રજ્ઞાનમ, આપણે નાના હતા ત્યારે વાંચતા હતા જ ને, ઘણી બધી જગ્યાએ વાંચ્યું હોય. તો એ બધા વાક્યો જે શું કરે છે? એના મનમાં કોઈક પ્રકારના પ્રશ્નો, એને જિજ્ઞાસા ઊભી કરે. કંઈક કોઈકની પાસે સત્સંગ કર્યો, કંઈક સાંભળ્યું હોય સારું, એકદમ તો આપણે એકદમ વેદાંતમાં જોડાઈ ગયા તો છે નહીં. શું છે? ધીરે 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 ધીરે. અને જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરે અને ત્યારે સમસ્યા ક્યાં છે એ પોતે શોધી શકવાને સમર્થ બને છે. સમસ્યા મારી ક્યાં છે? સમસ્યા જગતમાં નથી, સમસ્યા હુંમાં નથી, સમસ્યા ક્યાં છે? સમસ્યા અણસમજમાં છે. શું અણસમજ શું છે? એ શાસ્ત્રને આધારે જ આપણે શોધવાનું છે.
આપણે જાતે નથી શોધવાનું. આપણે જાતે તો અત્યાર સુધી ઘણા ફાંફા માર્યા પ્રશ્નોના જવાબ માટે, પણ એનાથી એ જવાબ નથી મળે. એટલે આપણે શાસ્ત્રને આધારે વિચાર કરવાનો છે, અને એ વિચાર કરીએ અને એનાથી આપણે કન્વિન્સ થઈએ. ક્યારે કન્વિન્સ થઈએ? શાસ્ત્રની રીતે જ આપણે વિચાર કરતા શીખીએ. એટલે શાસ્ત્ર જે કહે છે સ્વરૂપનું અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે અધ્યાસ છે. તો આ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ, અને જોઈ શકીએ આપણે એનાથી સહમત થઈએ કે હા વાત બરોબર છે. તે શું છે? એ આપણી સ્પષ્ટતા થઈ, અને સ્પષ્ટતા થઈ તો એનો ઉપાય શું છે? એ ઉપાય ખબર પડે. એટલે ઉપાય તો શું છે? પોતાના સ્વરૂપનું ભાન, યથાર્થ જ્ઞાન, એ જ ઉપાય છે. પણ યથાર્થ જ્ઞાનને માટે કર્મ જે છે, કર્મનું ક્ષેત્ર છે, એ મારા માટે સહાયરૂપ બને, એ ઉપાય નથી. કર્મ જે આપણે જે આખો દિવસ સવારથી સાંજ સુધી કર્મ કરીએ છીએ, પણ ઉપાય નથી. શું છે? સહાયક સાધન છે. જો તે ખીચડી બનાવવી હોય તો શું થાય? અગ્નિ વગર, ગેસ વગર ખીચડી ના બને. પણ એમાં લાઇટર જોઈએ, ચોખા અને દાળ ભેગા કરવા પડે, કુકર જોઈએ, વાસણ જોઈએ, મીઠું જોઈએ, બધું છે કે નહીં? એ બધું જોઈએ. એ ના હોય તો થાય ખીચડી? એકલો અગ્નિ હોય તો ના થાય. પણ અગ્નિ તો એમાં જોઈએ જ. બધું મિક્સ કરી દઈએ એ થાય નહીં. એટલે સાક્ષાત સાધન અને સહાયક સાધન. તો કર્મ એ સહાયક સાધન છે. એટલા માટે જીવન જે છે એ જીવન મને પૂર્ણ ના કરી દે. પૂર્ણતા તો પૂર્ણ હું છું જ, અને સ્વરૂપનું ભાન, સ્વરૂપનું જ્ઞાન, યથાર્થ જ્ઞાન, એ જ પૂર્ણતાની પ્રાપ્તિ કરાવે. એટલે જ કહેતા બ્રહ્મ વેદ બ્રહ્મૈવ ભવતિ. જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ બને છે. બને છે એટલે શું છે? બનતો નથી, છે જ. એનું ભાન થાય છે. આ ભાન ક્યારે થયું? જ્યારે મન તૈયાર છે. મન કેવી રીતે તૈયાર થાય? જાણવાથી ના થાય. મન તૈયાર કરવા માટે કર્મ છે. મનને રેડી કરવા માટે, આ સત્યનો સ્વીકાર કરવા માટે કર્મ છે. પણ કર્મ કરીએ એટલે થઈ જાય? કર્મની પાછળની ચોક્કસ સમજદારી છે. એટલે એ સમજદારીને આધારે આપણે જીવન જીવીએ તો એ જીવન મને અધિકારીત્વ પ્રદાન કરે છે. અધિકારીત્વ એટલે શું છે? આ જ જ્ઞાનનો સ્વીકાર કરવા માટે મને યોગ્ય બનાવે છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ યોગ્યતા કહેવાય. કર્મ શું કરે છે? જ્ઞાન પ્રાપ્તિ યોગ્યતા પ્રાપ્ત કરાવે છે. અને સ્વરૂપનું જ્ઞાન એ શું છે? જ્ઞાન પ્રાપ્તિ છે. અને જ્ઞાન પ્રાપ્ત છે ત્યાં મોક્ષ છે, બંધનમાંથી છુટકારો છે. કારણ કે જ્ઞાન જે છે એ શું કરે છે? અજ્ઞાનને દૂર કરે છે, અયથાર્થ જ્ઞાનને દૂર કરે છે. અને ત્યાં યથાર્થ જ્ઞાન છે. તો ત્યાં પછી સંસાર છે? ત્યાં સંસાર નથી રહેતો. સિમ્પલ છે કે નહીં? પણ આ વસ્તુને આપણે વારંવાર વાગોળીને એની અંદર સ્પષ્ટતા પ્રાપ્ત કરી. કર્મનું શું સ્થાન છે? જ્ઞાનનું શું સ્થાન છે? બરાબર ને કુસુમબેન? એટલે આપણા જીવનમાં જે કંઈ આપણે વ્યવહારના ક્ષેત્રમાં આવે એ બધું જ કર્મ છે. અને એ કર્મ હું એવી રીતે કરું કે જેથી કરીને મારું મન શાંત થાય, સ્વસ્થ થાય. જે ઉપાય કરવો હોય ઉપાય કરવાનો, પણ લક્ષ્ય એ રાખવાનું કે મારું મન સ્વસ્થ થાય, શાંત થાય, જ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય થાય, વિચાર કરવા માટે યોગ્યતા પ્રાપ્ત કરે. લક્ષ્ય એ રાખવાનું. પછી આપણે એને ગમે તે શબ્દો આપણે વાપરીએ કે રાગ દ્વેષથી મુક્ત, કે પછી આપણે એને અસક્ત મન કહીએ, અનાસક્ત કહીએ, જે શબ્દો વાપરવા હોય વાપરે. સમાધિ ષટકથી સંપત્તિથી યુક્ત, જે શબ્દો વાપરવા હોય બધા જ વાપરીએ. પણ એ કર્મ થકી પ્રાપ્ત થાય એ મન કેવું હોય? સ્વસ્થ હોય, શાંત હોય, એકાગ્ર હોય. બરાબર? એટલે આ વસ્તુને આપણે સ્પષ્ટ રાખવાની કે કર્મ થકી મારે એક જ વસ્તુ મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. મોક્ષ તો કેવી રીતે પ્રાપ્ત જ છે? મોક્ષ એ પ્રાપ્ત જ છે,
પણ હું એનાથી દૂર છું અયથાર્થ જ્ઞાનને કારણે. બરાબર, એટલે આટલી આ ચર્ચા સ્પષ્ટ છે ને આ બધું? ઓકે. અને એટલા માટે અહીંયા શું કહે છે કે હૃદયસ્ય ઇહ ગ્રંથયઃ અથ મર્ત્યઃ અમૃતઃ ભવતિ એતાવત હિ અનુશાસનમ. અથ મર્ત્યઃ અમૃતઃ ભવતિ, જે મર્ત્ય જે મરણ ધર્મવાન છે એ અમરણ ધર્મ બને છે, એટલે અમૃત બને છે. અને આ જ વસ્તુ આ ઉપનિષદમાં આ કહેવાનું છે. આટલો જ ઉપદેશ છે. જે ઉપદેશ છે શું છે? આટલો જ છે. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ ભાષ્યમાં. ભાષ્ય નથી વાંચ્યું ને? કે વાંચ્યું છે? ઓકે, વાંચીએ. હા કુસુમબેન, છે તમારી પાસે? હા બોલો. યદા સર્વે પ્રભિદ્યન્તે યદા સર્વે પ્રવિદ્યન્તે ભેદમ ઉપયાન્તિ વિનશ્યતિ ભેદમ ઉપયાન્તિ વિનશ્યન્તિ હૃદયસ્ય બુદ્ધેઃ ઇહ હૃદયસ્ય બુદ્ધેઃ ઇહ જીવતઃ એવ જીવત એવ ગ્રંથયઃ ગ્રંથિવત ગ્રંથયઃ ગ્રંથિવદ દૃઢ બંધન રૂપાઃ દ્રઢ બંધન રૂપાઃ અવિદ્યા પ્રત્યયાઃ અવિદ્યા પ્રત્યયાઃ ઇત્યર્થઃ. ઇત્યર્થઃ. ઓકે, શું કહે છે? યદા સર્વે પ્રભિદ્યન્તે, જ્યારે આ બધાનું ભેદન થાય છે. તો શું છે? ભેદમ ઉપયાન્તિ વિનશ્યન્તિ, જે ભેદ ઊભા કરે છે તે એનો નાશ થાય છે. અને એ શું છે? તો કે હૃદયસ્ય, હૃદયસ્ય એટલે હૃદયમાં, હૃદયના, બુદ્ધેઃ, હૃદયસ્ય એટલે શું છે? બુદ્ધેઃ, બુદ્ધેઃ બુદ્ધિનું, બુદ્ધિમાં રહેલી ગ્રંથિ. તો એ ઇહ જીવતઃ એવ ગ્રંથયઃ ગ્રંથિવત દૃઢબંધન રૂપાઃ. તો અહીંયા ગ્રંથિ કઈ છે? ગ્રંથિવત. આ જે ગ્રંથિઓ એટલે શું છે? જાણે કે ગ્રંથિ. દૃઢબંધન રૂપાઃ એટલે ગ્રંથિ કઈ છે? બંધન રૂપ, દ્રઢ બંધન રૂપ ગ્રંથિ છે. અને એને જ કહેવામાં છે અવિદ્યા પ્રત્યે. તો કઈ ગ્રંથિઓ છે? તો આગળ આપ્યું છે અહમ ઇદમ શરીરમ, હું કોણ છું? અહમ ઇદમ શરીરમ, આ ગ્રંથિ છે. ગાંઠ બની ગઈ છે કે નહીં? ગાંઠ, હું આ શરીર છું એ ગાંઠ છે. પછી મમ ઇદમ ધનમ, પણ શું છે? આ મારું ધન છે. અમારું ધન. હું આટલો કરોડપતિ, 2 કરોડપતિ, અબજોપતિ. તો એ શું છે? અહમ મમ ધન. હા, એટલે એ ગ્રંથિ છે. આ માઇક બંધ કરવાનું કુસુમ. સુખી દુઃખી, આ શું છે? ગ્રંથિ છે કે નહીં? સુખી દુઃખી. અહમ ઇતિ એવમ આદિ લક્ષણા, આ પ્રકારની બધી અનેક ગ્રંથિઓ છે. ગ્રંથિ છે એટલે શું છે? ગાંઠો છે. અને ગાંઠો કઈ રીતે ઊભી થઈ છે? અયથાર્થ જ્ઞાનને કારણે. તો અયથાર્થ જ્ઞાનને દૂર કરવાનું કેવી રીતે થાય? યથાર્થ જ્ઞાનથી. એટલે શું કે છે? તદ વિપરીત, એનાથી વિપરીત શું છે? બ્રહ્માત્મ પ્રત્યય ઉપજનાત. બ્રહ્માત્મા એટલે બ્રહ્મ અને આત્મા જે એકત્વ જે છે, પ્રત્યય, પ્રત્યય એટલે વૃત્તિ, જે અખંડાકાર વૃત્તિ જેને કહેવામાં આવે છે, અને પછી આપણે જોઈશું. ઉપજનનાત એની ઉત્પત્તિ થવાથી બ્રહ્મ એવ અહમ અસ્મિ અસંસારી, હું બ્રહ્મ જ છું. અને બ્રહ્મ એટલે અસંસારી, જેને કોઈ સંસાર નથી. ઇતિ વિનષ્ટેષુ અવિદ્યા ગ્રંથિષુ તન્નિમિત્તાઃ કામાઃ મૂલતઃ વિનશ્યન્તિ. અને જ્યારે આ પ્રમાણે સ્વરૂપને જાણે છે ત્યારે કામનાઓનો એના મૂળ સહિત, મૂળ શું છે એનું? અવિદ્યા. એટલે અવિદ્યા એટલે અવિદ્યા સહિત બધી જ કામનાઓનો નાશ થાય છે. ઓકે, આ એનો સામાન્ય અર્થ છે. વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર? ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.